નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીમાં મહિલા સુપરવાઇઝરની 16,000 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. આંગણવાડીમાં મહિલા સુપરવાઇઝરની લગભગ 16,000 જેટલી જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી રહી છે. આ ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ. ભારતના તમામ રાજ્યોમાંથી રસ ધરાવતા અને પાત્ર વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી ફોર્મ ભરી શકે છે. આંગણવાડી મહિલા સુપરવાઇઝરની આ ખાલી જગ્યાઓ પર અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન મોડમાં પૂર્ણ કરવામાં આવશે. આંગણવાડી મહિલા સુપરવાઇઝરની ખાલી જગ્યા પર બમ્પર ભરતીની સૂચના રોજગારની શોધમાં રહેલ તમામ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં જાહેર પણ કરી દેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. આંગણવાડી મહિલા સુપરવાઇઝરની ખાલી જગ્યા 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા ઈચ્છુક અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ હોય તેવા ઉમેદવાર આમાં અરજી કરી શકશે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તેમને ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ તેવા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. આ ઉપરાંત આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સત્તાવાર વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આંગણવાડી મહિલા સુપરવાઇઝર માટે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા ઓનલાઈન અરજી ફોર્મ ભરવા ઈચ્છુક અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વયમર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. સત્તાવાર સૂચના મુજબ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે તેમજ અનામત શ્રેણીઓને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમરમાં છૂટછાટ સંબંધિત સંપૂર્ણ માહિતી સત્તાવાર સૂચના દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા ઈચ્છુક અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ વયમર્યાદા સંબંધિત ચકાસણી માટે તેમનું જન્મ પ્રમાણપત્ર અથવા બોર્ડના કોઈ પણ વર્ગની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જ્યાં સુધી વયમર્યાદા સંબંધિત ચકાસણી કરવામાં ના આવે ત્યાં સુધી તમારું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ધન્યવાદ.